वीरा भी फुल एक्साइटेड છે. क्या गुंडा बनोगे आप? મારો રૂમ બેકાર થઈ ગયો છે, બેકાર. હું બી નહીં થાવ એને કરવું છે કરશે બી. છોકરાઓએ કામ કરવું જ જોઈએ, બરાબર ને? કઈ વસ્તુ જોઈએ તમારે? ઓર્ડર બોલો, ઓર્ડર ક્યાં કરી દિયા? લોંદા શું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ઉપરથી નીચે આવું છું, અહીંયા બે બેઠા છે સાસુ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હવે આ કાઢો વેળા મિલન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, કેવું છે આજે? સારું છે. સારું છે ને? રેડી. તો આજના વ્લોગમાં બન્યા રહેજો. થોડુંક બિરાવી કંઈક કે છે. શું કહું એમના એ તો હવે બધાના ઘરમાં તકલીફ હશે જોઈ છે. પપ્પા એમ હક ના લેતા હોય. પગમાં સ્પ્રિંગ બેસાડ્યો ને એમ કૂદકા જ માર્યા કરે. એનર્જી ક્યાંથી લાવે છે કે એ કુદરતની દેન છે, ઉપરવાળાની દયા છે અને મારી બાના આશીર્વાદ છે, એટલે સારું છે. એટલે હજી દોડું છું. આશીર્વાદ જ્યાં સુધી હાથ માથા ઉપર રહેશે ત્યાં સુધી દોડતો રહીશ. કાયમ રહે અને કાયમ રહેશે. કાયમ રહે ને માના આશીર્વાદ તો કાયમ રહે છોકરાઓ. ના અમને પરાણે પટ્ટો પહેરાવડાવ્યો છે, સાંભળતા જ નહોતા હે ને. બહુ મહેનત મંગાવે છે અમને પટ્ટો પહેરાવવાનો, સાંભળતા જ નથી. દીરાવી મને હક હું નથી. કે હું ઓલું ટ્યુબ નહીં લઈ આવું. ટ્યુબ નહીં, કાલ જવાનું છે ડોક્ટર પાસે. હા, કાલ તું જોડે જઈજે કાલ. કાલ તો હું આવીશ, કાલ તો મને સારું હશે. મમ્મી જોડે તું. એ નથી લઈ જાય. તમ ત્રણે જ કેમ? ના, એને લઈ જ જવાનું. એને જ લઈ જવાનું. મારી ડાયરેક્ટ ડોક્ટર સાથે બધી વાત થઈ જ ગઈ છે એમ બી. આ તો કાલે તમને સમજાવે ને ડોક્ટર, એના માટે તમને અમે મોકલવાના છે. સમજાય તને સમજણ નથી પડતી, પણ ડોક્ટર સમજાય છે ને એટલે ખબર પડશે, બરાબર? હાલ આપણે ચા પીવા જવાનું દીરાવી. ક્યાં? એમ ચા નથી પીવી, એમ મજા જાવું નથી. પડે. એવું ના હોય. બાજુ બાજુ કરે. નહીં. એ સારું થાય બીજા શરબત પીએ છે બધે. નવી નવી હોય ને ચા પીવા હમણાં તૈયાર થઈ જઈને જવાનું ધીરાવી, મજા આવે. ચા પીવા મજા આવે. તાર પપ્પાને લઈ જા. પણ હમણાં નહીં આવે, એને સારું થઈ જાય ને કાલ પમદી પછી તૈયાર થઈ થઈને બધે જાય. બે દી થઈ ત્યાર ત્યાં પાછા બે ઓલા દિવસ થઈ ટુબલા ગઈ. બુડલા બધું પહેરી લઈએ પાછું. કાલે શ્રીમતમાં જાય ને ફેરશે. ક્યારે બે જગ્યાએ શ્રીમત છે. કાલે. હિંમત મામાને ઘરે છે પછી કાલે પાછા નહીં, પરમ દિવસ હજી તો ગરમ દિવસ છે. 24 તારીખે. કૃષ્ણને આ તો ready થઈ જાય. એને ગાઈસ મને છે ને ગરમી નીકળી હતી બહુ બધી, હજી બી થોડી થોડી તમને દેખાતી હશે. એમાં અમુકની કમેન્ટ હતી કે ભાઈ તમે ડીગલો પહેલા દિરાવી પર યુઝ કરો એમ, પણ મને પિમ્પલ નહોતા, મને ગરમી નીકળી હતી. પિમ્પલ હોય એના પર ડીગલો મેં યુઝ હમણાં કર્યો. બહારનું બહુ ખવાનું ઉજાગરા થયા ઉજાગરા થયા, ખાવાનો કોઈ સાઈડ કાયમ ફિક્સ નહોતો. ટાઈમ નહીં હતો. એટલે પછી મેકઅપ ને બધું થયું હોય, બધી અલગ અલગ પ્રોડક્ટ્સ યુઝ થઈ હોય, એટલે કેવું કે અને થાકના હિસાબે બી તો એના લીધે બધું થોડો ફેસ નાનો નાનો બી થઈ ગયો છે અને ગરમી બી લાગી છે. તો મને બધે લાઈક બોડી પર બી, હા બોડી પર બી મને ગરમી નીકળી હતી. તો સેમ એવી રીતે મને ફેસ પર બી નીકળી હતી, બીકોઝ જે મહિનાનો એક ટાઈમ હોય એ પણ હતો. સો કહેવાનો મતલબ બેઝિકલી બધું ભેગું થઈ ગયું હતું અને એના લીધે આ વસ્તુ હતી. તો કદાચ તમે એને રિએક્શન કહો, ગરમી કહો, આઈ ડોન્ટ નો, પણ પિમ્પલ નથી આ વસ્તુ કે જેના પર હું ડીગલો યુઝ કરું અને મને સારું થાય. તો ભાઈ એવી કમેન્ટ્સ ના કરો. બોલો મમ્મી શું કહેતા હતા? કાંઈ નહીં, એને છે ને ટાઈમનું સેટિંગ જ નહોતું હમણાં. એટલી દોડાદોડી કરીને મેરેજમાં બધું એણે જ કર્યું છે, મારું એન મમ્મીનું એનું બધું. એટલે બહુ દોડી, એટલે હમણાં હજી 1 મહિનો એને થાક ઉતારવો ભારે પડશે હજી. એટલે પટલી આવો એટલે થઈ ગઈ. હા બસ એવું બધું છે. અને મેરેજમાં તો તમને લોકોને બી ખબર જ હશે કે ઊંઘ ના થાય ને હું તો લિટરલી એમ કલાક જ સૂતી છું, કલાક બી ગણીને નહીં સૂતી. અને એ પણ કેવું નોન સ્ટોપ 3-4 દિવસ સુધી એવું ચાલ્યું કે ઊંઘ જ નહોતી થતી. હા, અને દિવસમાં પાછો એટલો જ સ્ટેમિના લાવીને આપણે એ એક્ટિવ રહેવું પડે એવું થતું. તો બધું થોડુંક હેક્ટિક થઈ ગયેલું. અને જો કે જનરલી એમ લગ્નમાં એવું થતું બી હોય, પણ હવે ઓકે થઈ જશું ધીરે ધીરે. ચલો ગાઈઝ, હું ફ્રેશ થઈને આવી ગયો નીચે અને હજુ સેમ ટોપિક ચાલે છે. ત્રણેય બેઠા છે, સેમ ટોપિક ચાલે છે મમ્મીના કામ પર કે મમ્મીને કામ હવે ઓછું કરવું જોઈએ એના પર. સેમ મમ્મીને મોટું હમણાં મળ્યું છે. હમણાં મીના માસી મુંબઈથી ફોન આવ્યો હતો. દિરાવી તો 2 દિવસથી કે જ છે. હા દિરાવી બે ખીજાઈ કા કાલ હર્ષિલને કહેતી હતી. હર્ષિલ હું કહેતા હતા દિરાવી ના કરાય. અને તમારો રસોઈનો વિડીયો હવે ક્યારે આવવાનો છે કહી દો ને ખાલી. ખબર હે નહીં ખબર. તો લગ્ન પહેલા તો બહુ પહેલા આમ ઊંચી કૂદી કૂદીને બોલતા હતા કે આવી જશે આવી જશે. નહીં થયા હજી, ફ્રી થઈને પછી ફ્રી થઈ જાવ પછી. ઓકે, ફ્રી થઈને પછી મહિના પછી હવે મહેમાનના તેડા કાઢો વાંયાથી. હવે ના હું કાઢ દઉં નહીં તો નથી કાઢવાની. કલર ઉપડી જશે. એ આવડું ટચિંગ કરવા આવશે ને ત્યારે કાઢતો જાય, મારતો ક્યારે આવશે એ ટચિંગ કરવા? આ બધું નવરા થાય તો બોલાવે ને. વાહ, સરસ મજાનું અહીંયા મગનું શાક બની રહ્યું છે. રોટલી, શાક અને બીજું કંઈ જ નહીં ને? દાળ ભાત ને એવું. સંભારો. શેનો સંભારો? કેરીનો. સવારે હું નાસ્તો નથી કર્યો ને એટલે મને અને સુગંધ, શાકની સુગંધ અહીંયા ખેંચી આવી. મગનું શાક માય ફેવરિટ. દિરાવી શીખી ગઈ કાઠિયાવાડી સ્ટાઈલ બનાવતા.
એક્ઝેક્ટ કોણ શીખવાડ્યું તને જાતે હે જ્યોતિ ઓકે અને ધુરંધરની મૂવીની ટિકિટ બુક થઈ ગઈ છે કલ દેખને જાના હે મમ્મી કોને તમારે બી થઈ ગઈ છે કોને દેખને જાના ધુરંધર મૂવી કોને હું કોને અમારે બેન. તમારે બેને બે કપલ જવાના અલગ અલગ કપલ જવાના છે અમારે ન હોય યાર. નદી રવિ આમ ખીજાવશો તમે આમ ખીજાવશો મને બેહવાનું બહુ નહીં તો ઈ કેટલી કલાકનું અરે એ બે એમ છે 3.5 કલાકનું તો બસ. પણ વચ્ચે ઇન્ટરવલ આવ્યો ને એટલે ઊભું થઈ જવાનું વાંધો નહીં એ જો મસ્ત ધાણા ખાઈ ગયા છે જમવાની હજી કેટલી વાર લાગશે રોટલી બને એટલે લઈ જાઓ તો હું પેલા મને બેહાડજો પછી પપ્પાને કહેજે મને ભૂખ લાગી છે એટલે ચલો ગાઈઝ ઘણા બધા કમેન્ટ કરતા હોય કે તમે આખો દિવસ જમજમ કરો છો એવું નથી ગાઈઝ આમ ખાતા હોઈએ ને તો એનો બ્લોગ બનાવીને દેખાડી દઈએ બાકી આખો દિવસ ખાઈએ છીએ થોડી બેટરી લો છે અહીંયા એટલે હજી એનર્જી હજી નથી આવી કાલ આવી જશે એનર્જી આવી જશે 100% દવા લીધી દવા ના હોય આમ. ઓકે મને ખબર જ હોય ચલો ગાઈઝ તમે લોકો બન્યા રહ્યો બાકી મળીએ પછી અને આજે કીધું ત્યાં આ શું છે આ લોકો કમેન્ટ કરે છે અહીંયા તો ક્લીન છે પેલી બાજુ ગરમી ગાઈઝ ગરમી નીકળી છે એ ડીગ્લોનું રીઝન છે ને યાર બધાને ખબર જ છે શું છે હે ચાલો ગાઈઝ આપણે વહીને ઘણા કમેન્ટ કરતા હતા કે ડીગ્લો તમે સૌથી પહેલા દિરાવીન લગાવો દિરાવીન છે ને ગરમી નીકળી છે એટલે એને એ ફોડલીઓ થઈ છે પિમ્પલ્સ નથી અમારે બાકી ડીગ્લોથી પિમ્પલ્સ જતા રહે બીજા હોય ડાર્ક સર્કલ થઈ ગયા હોય કે પછી સ્કિન ટેન થઈ ગયું હોય જે મારે હમણાં થઈ ગયું હતું લગ્નમાં પણ જો મેં એક વીક લગાવ્યું ને જે પાછી સ્કિન જેવી હતી એવી થઈ ગઈ છે મારી સો એ બધી વસ્તુઓ છે ડીગ્લો નેચરલ્સ 9429920043 મેજિક પ્રોડક્ટ્સ છે એકવાર ટ્રાય કરો રેગ્યુલર થઈ જશો અમારા 90% ઓર્ડર રેગ્યુલર બધા કસ્ટમર્સના હોય છે 10% ન્યૂ હોય છે એમાં બી નવા અમે બહુ ઓછા લઈએ છીએ કારણ કે રેગ્યુલર જે હોય એ લોકોને ચાલુ હોય એટલે એ લોકોને બંધ ના કરાવી શકીએ નવાને થોડું વેઇટ કરાવી શકીએ પણ રેગ્યુલરને બંધ ના કરાવી શકીએ એને વેઇટ ના કરાવી શકીએ એટલે અમારા ઓલમોસ્ટ કેમ કે 90% યસ એકવાર દેખાડીશ તમને એવું હોય તો ડેટા તમને એટલે તમને વિશ્વાસ આવે જે લોકો નવા જોતા હોય એમને વિશ્વાસ કદાચ ના હોય તો ઠીક છે વોટ્સઅપ પર મેસેજ કરજો જો ઓર્ડર કરવો હોય તો બાકી મસ્ત ગરમી અમદાવાદમાં ચાલુ થઈ ગઈ છે અને અમદાવાદની ગરમી એટલે ગાઈઝ તમે લોકો છે ને સહન ના કરી શકો ભાઈ અમદાવાદની ગરમી અલગ જ લેવલની હોય તમારો મોઢો ખૂબ બળવા મળે એટલે પ્લીઝ જે લોકો ડીગ્લોનો અમારો જે પ્રોડક્ટ યુઝ કરે છે ને પ્લીઝ સનસ્ક્રીન લગાવવાનું રાખજો પ્રોડક્ટ કદાચ યુઝ ના કરતા હોય તો બી વાંધો નહીં પણ સનસ્ક્રીન મસ્ત લગાવજો સનસ્ક્રીન લગાવશો તો જે સનલાઇટ છે એનાથી તમને પ્રોટેક્શન મળશે સ્કિનને બાકી તમારી સ્કિન છે ને બાળી નાખશે આવો તડકો હશે નહીં અને એને પછી ઓકે કરવું છે ને બહુ અઘરું થઈ જાય છે એટલે પ્લીઝ સનસ્ક્રીન લગાવજો સનસ્ક્રીન અમે જલ્દી 1 મહિનામાં લોન્ચ કરી દેવાના છીએ જો અમારું બી લઈ શકો બહાર કોઈ બી લઈ શકો 30+ SPF 50+ કોઈ બી લઈ શકો પણ સારું યુઝ કરવાનું જેનાથી તમારી સ્કિન બી સારી રહે મોઇશ્ચરાઇઝ રહે અને જે કેવું કે પેલું વ્હાઇટ પેચ દેખાય એ બી ના દેખાય અને આપણે જે પ્રોટેક્શન જોઈએ છે એ બી આપણને મળી જાય गाइस इधर नाश्ता पानी चालू हो गया है ખાને કાઈ દિખાઓ बस खादा ज करे આલા કા કામ અને ખાવાનું રાજો બેન હવે સ્ટ્રિક્ટલી કહી દીધું છે ને એટલે બેલ કરીને ફરે છે એને ફાયદો રહે મને કામ કરવાથી તો હું તું અત્યારે બહાર જાશો ના પાડે ને એટલે હું મૂંઝાઈ જાઉં હું અમુકને એમ લાગે કે કામ ન કરવાનું હોય ને તો મજા આવી જાય કામ કરવાનું હોય ને તો હું ઉલટી મૂંઝાઈ ગંગા છે આપણે જાઉં બીમાર થઈ જાઉં થોડું થોડું કરવા દેવાનું મમ્મી થોડું કામ કરવા બગડી બીમાર થઈ જાય હો છે ચાલો ગાઈઝ રોટલી ખાડું ચા દીપ તો દિવસમાં કેટલી વાર ખાય આજે જવાનું કેવાય બીજી વાર થાય રોંઢો હાલો રોંઢો કરવા ગાઈઝ ચાલો રોંઢો કરવા દીરાવી એને વાળું કર્યું વાળું જ ને વાળો હાંડો કહેવાય વાળો હાંડો. બપોર પછી ખાવી રોંઢો કહેવાય દીરાવી જવાની છે મળવા પેલું ઓલું મળવા જવાનું. પહેલું મળવા જવાની છે લગ્ન પછી દીરાવી ફૂલ એક્સાઇટેડ છે કે હવે હું પદ્મણી પરિવારની બહુ બની જઈશ પેલા દીકરી બની જતી હતી એના જ ઘરની મળવા. અને હવે એની અલગ ફિલિંગ હશે એના ખુદના રૂમમાં જવાની હે ને તો રૂમ એના તો તેના પપ્પાને ઈ આમ મારો રૂમ એકલો પડી ગયો છે અલગથી જ જોયે બિચારીને. સિંદૂર પૂરી જાતી હશે હા. ગાડી પહેરીને જાય છે? સૂત્રો હોય. ના ના હવે હું સાડી પહેરીને તો નહીં ગઈ ડ્રેસ એકવાર પહેલી વાર પહેરીશ પહેરીને જા. ના 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 અમદાવાદથી સુરત હતી ક્યાં સાડી પહેરી કેમ પહેરવી? હુંય નથી પહેરતી. પેલો રેસ્ટ એરિયા આવે ને ત્યાં બદલી લો એમ નહીં, હુંય નથી પહેરતી તો ઈ કેમ પહેરે હારું? તો કાંઈ નહીં આવે. એના રૂમમાં ભૂત બોલાવતો હશે દીરાવીને હા મારો રૂમ બેકાર થઈ ગયો છે બેકાર ત્યાં મકાન જ ભેગા આમાં થઈ ઘી છે. મકાન કઈ બેકાર નહીં ત્યાં છે માણસ થઈ ને એમાં તાર મમ્મી છે ને બે જણા શું કરે જઈ રહ્યો જાહે તો બેકાર એટલે મારો રૂમ એકલો પડી ગયો છે શું ના એમ નહીં, જઈ રહ્યો જાહે તો એક ઉપર ને નીચે બે જણ. ચાલો કચ્છ કુછ ઈ તો આ તમે દેશો એટલે હું તો આવવામાં કંટાળી જાઉં. તું ખુદને જોયા કરે છે બહુ રૂપાળી તું તો. રૂપાળી થઈ ગઈ. ઢીકલો તો કેમ હશે તો રૂપાળી થઈ ગઈ. એમાં ઢીકલોમાં ટાઈમ નતો રહેતો લગાવવાનો.
શું કે ભાગી જાય ક્યાં ભાગી જઈ ના બેન અત્યારે નો હોય. શું કે છે કંઈક કીધું. તારી ચેક વાત કરી છે એ તારા પપ્પા શું કહે છે? તારા પપ્પાએ લખ્યું હતું કોમેન્ટમાં કે બાપા હરખ પગુડા. બેટા ટ્રિપલ હરફ કુડુડા. આ વખતે વધારે અડકાય ને એટલે કાંઈક કામ કરે એવું ન હોય. ઓવર થઈ જાય. ગરી ગયું તમને બધાને. એટલો ભોળો છું સાચી વાત આ ભોળો જ છું બોલો જ છે ક્યારેક ખુશ થતા હોય તો ખુશ થઈ જવાનું હોય થોડું ભીડ જ ને હાલે. ગાંડી થઈ ગઈ લાગે આજે અત્યારે ગાડી થઈ ગઈ લાગે જ્યુસ પી ચીકુ દા જ્યુસ. હવે દિવાળીની હેલ્થ ઓકે થઈ ગઈ છે ગાઈઝ હા આજે યાર બહુ કે બીજી 90% ઓકે. તો જ બેઠી હોય ને કે એમ બે જાણે ક્યાંક થાય ને તો આમ મૂંઝાઈ જાય, મૂંઝી થઈ જાય. મજા ના આવતી હોય તો એવું જ હોય. એને કંઈક થાય એટલે ઘર શાંત થઈ જાય તો હાવ એમાં મને સાવ વગર થઈ જાય, મૂંઝી બોલ થઈ ને જાય. મને કઈ ગમે જ નહીં. તો સુરતમાં થાતું છે અત્યારે. પોઈન્ટ ટુ બી નોટેડ. સુરત તો શાંત છે થશે હું એટલે જ આટા ઘુમરિયા માર્યા પાપ બેટા એનું હશે કારણ રીઝન એ છે જઈ રૂમમાં હશે ના છોકરાઓ છે ને, મમ્મી તો છે જ છોકરાઓ નહીં. હોય ને, ઈ મોબાઈલ લઈને બેઠા રહે. છોકરીઓ હોય ને, ઈ મસ્તી ને ફોન બધું કર્યા કરે. તો મારસી હોય તો કોણ આવ્યું નહીં ના આવે. કાંઈ નથી કરતો હું આ બોલી લઈને આમ કરે, ખાલી આ ફોન મગ પર. હકરો. क्या गुंडा बनोगे आप? શાંતિ થઈ ગઈ ને તને? ચાલો ગાઈઝ હું આવે ઘરે અત્યારે અને હું એકલો જ ઘરમાં કામ કરું છું આ બધા આરામ કરીને જો આજો આજો મમ્મીને તો આરામ કરાવે મને ઊભી ન થાતે તો હું બોલી એમ આરામ તો કરાવે કહું છું. ઊભી જ નથી થવાની. નથી રવિ પકડીને હું અહીંયા રાખી રેકે કરીને બેઠી છું. ઊભું નહીં થવાનું. એ મમ્મી એમ જીવડા કવડતા હશો માથામાં ઓલું નાખ્યું, કંજોળ આવતી હતી. હું નાખ્યું Anti-dandruff spray. સ્પ્રે નાખો Anti-dandruff spray નાખ્યો. ક્યાંથી લેવી આ રહ્યો આપણે લાવ્યા છીએ. છે બોલો આપણે લાવ્યા આપણે લોન્ચ કરવાના છે એ વાળો. ઓકે આપણે ચાલુ કરવું છે ને એટલે મેં કીધું Yes. નાખી દો. બધી ગઈ ખબર? ગાઈઝ ટેસ્ટિંગમાં ચાલુ છે મોટી ગઈ હો. એન્ટી ડેન્ડ્રફ અને જે માથામાં ખંજોળ આવતી હોય એનો સ્પ્રે પ્લસ સિરમ છે એ અને બીજી બે વસ્તુ સનસ્ક્રીન છે અને એક ઓઇલ લાવવાના છીએ જે કેવું કે તમે ખાલી ઓનલી જે પિમ્પલ્સ હોય ને ત્યાં લગાવી દેવાનું અને 1 થી 2 દિવસમાં તમારું પિમ્પલ ગાયબ ટેમ્પરરી સોલ્યુશન જેને બહાર જવું હોય કે કામ હોય એના માટે પાછું આવી જાય પણ કેવું એક ટેમ્પરરી સોલ્યુશન છે અને કોઈ એવું કોઈ અલગ પ્રકારનું કોઈ એવી વસ્તુ નહીં કે જેનાથી તમારું સ્કિન ખરાબ થાય નેચરલ ઓઇલ જ છે પણ નેચરલ ઓઇલ્સ એવા આવે કે તમારા પિમ્પલ્સને છે ને દબાઈ દે બીજું કંઈ જ નથી એમાં સો આ બધી નવી નવી પ્રોડક્ટ આવવાની છે અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે ટેસ્ટિંગ ગાઈઝ અમે અમારા ઘરના લોકો ઉપર જ કરીએ છીએ ઘરે કરીએ પછી અમારા ફ્રેન્ડ સર્કલમાં આપીએ અમારા અંકલ આંટીઝ ને એ બધાને યુઝ કરવા આપીએ સો ત્યાં જે યુઝ થાય એમાં રિઝલ્ટ મળે પછી અમે બહાર પાડીએ છીએ એ વસ્તુ નહીં તો જો રિઝલ્ટ ના મળે તો એમાં પછી ફોર્મ્યુલામાં ચેન્જ કરીએ તો આ હતી આ તો મમ્મીએ છે ને કીધું કે નાખ્યું છે જો સ્પ્રે એટલે યાદ આવ્યું મને કે છે ચાલો ને કહી બહુ દઉં ખંજવાળ આવતી હતી. તાર પપ્પા કે ખંજવાળમાં તો બહુ મસ્ત કામ કરશે ઈ. તો હારું થયું. જેવું નાખ ને એવું તરત જ ખંજવાળ બંધ બંધ થઈ ગયું. એટલે ખંજવાળ dandruff ની જતી હોય, dandruff ના લીધે એમને ખંજવાળ આવતી હોય. ડેન્ડ્રફ છે ને બંધ થતા 1-2 દિવસ લાગશે 2-3 દિવસ લાગશે રોજ ડેલી યુઝ કરવાનો ખંજવાળ બંધ થઈ ગઈ કા? એટલે આપણો હેડ સોપ યુઝ કરે ને એના પછી માથું ધોઈને એ સ્પ્રે નાખવાનો એને થોડી ખબર હોય. એ તો ખાલી એમ હે પૂછે છે ખાલી પપ્પાએ રોસ્ટ કરી દીધી એમ નથી. ઈરાવી જોતી હતી ને આમ ખંજોતી હતી તે તો બંધ થઈ ગઈ ને તો એમ. મને સાત રાત દેતી નહોતી ક્યારના ઈ પણ બજે આંખે ને બજે મેડ્યા થોડી સાટવા વાર તો કોણ? જોવા જેવો હતો હે. પપ્પા મમ્મીએ ના પાડી ને તો બી મમ્મી આમ આમ કરે અને પપ્પાએ ભૂમ 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 બધે જ મેડ્યા લેવા આંખો પણ આવી બધી સીધા. આંખ તો બંધ કરી પછી મેં કીધું આમ હાથ રાખી દો પછી મેં તો પાથી પાડો અને એમાં કરવાનું પછી એવી રીતે કર્યું. ના, મેડ્યા સીધા લેવા ઘડીકમાં આવી. તો ધબધબાટી બોલાઈ ગઈ. એવા ગુસ્સો ઉતરે તારી ઉપર આમ નથી ખીજાય એકતા દિરાઈ છે ને એટલે રાઈડ નાખે દિરાઈ એટલે. કાલે 2:30 વાગે તારી લેફ્ટ રાઈટ થવાની છે લેફ્ટ રાઈટ ઓકે So be ready. હજી મેં અત્યારે જ કીધું. એટલે આ પાછું મમ્મીનું કેવું બધાને ખબર જ છે પેપલી છે સેજ કે એટલે કોઈ શું થયું વિડીયો નહીં જોયો નીતિન મામાનો મેસેજ આવ્યો. હે ને પણ ના પડી આપણે વિડીયોમાં કે કોઈ ફોન મેસેજ ના કરતા એટલે નીતિન મામાનો મેસેજ ઉપર મેસેજ આવે છે. હું એ તો આ હોસ્પિટલનું જોયું હશે એટલે ના મેં સ્ટેટસ મૂક્યા છે ને સો રિપોર્ટમાં શું છે અને મમ્મીને શું કરવાનું છે ભૂખ લાગી યાર. એની ખ્યાલ આવશે કાલે તો બી જ નથી. પપ્પા ભૂખ્યા થયા છે અને આ બે સાસુઓ છે ને મસ્ત એમાં તૈયાર હતું. બેઠા છે ડિનરમાં શું છે હજી નક્કી નથી એમ થાવું છે થાય. 10 મિનિટમાં આપણું ખાવાનું તૈયાર. 10 મિનિટમાં તૈયાર ડિનર હવે ઈ કહે છે 10 મિનિટ. ઓકે, ખાને. વાંધો નહીં. કરશે બાપ દીકરી મને કયું ના કીધે એ મૂકતી નથી એ આમ નથી કરતી તો હું ઊભી નહીં થાવ એને કરવું છે કરશે બી આજે નહીં. હું સીધી ડીશ આવી છે ને ઈ ખાય હવે હા બસ. વાહ That's the spirit. હવે નથી ઊભી થાય. જોઈએ આ કેટલો ટાઈમ તો 10 વાગે કઈ નહીં હાલો ગાઈસ હું તારે હોતી બ્લોગ જોઉં ઈ જાય ને હું ભીખું તો ચાલો ભાઈ વાહ મમ્મી વાહ ફાઇનલી જો મમ્મી અહીંયા આરામ કરે છે ફોન લઈને બેઠી છે પહેલી વાર મમ્મી કેવું લાગે છે મજા આવે મજા અને અહીંયા જો આ બે જો હર્ષિલની જગ્યાએ પપ્પા લઈ લીધી છે ભેળમાં ન નાખવા પડે બસ થોડા હા, જ જો. મિક્સ થઈ જાય. આ પ્રોગ્રામ બન્યો છે ભેળ અને મેગીનો એમ દિલાવી
ટમેટા વધારે દો. मैं खाऊंगा भेड़ पप्पा हाफ भेड़ हाफ मैगी आ मैगी मम्मी पण हाफ भेड़ हाफ मैगी હું બી હાફ બેડ આપને તું બી ઓકે સો દીદાબેનને હેલ્પ કરો પપ્પા અહીંયા આવી ગયા છે એમ જરૂર નથી પણ પપ્પા આવી જ જાય બધાને help કરાવું. પપ્પા અમારે બહુ હેલ્પફુલ છે જો ઘરનું કામ કરતા નહીં શર્માવો ને પપ્પા શું કેવું છોકરાઓએ કામ કરવું જ જોઈએ બરાબર ને હેલ્પ તું. હું નહીં કરતો પપ્પા સાચું બોલો એ કરતો તો ક્યાં સાચું બોલો યુકે યુએસ આ બધા ભાઈ મને લઈ નાખશે કમેન્ટમાં બોલો નહીં જ કરતો ન્યા કરતો, અહીં કરતો. કોઈ માં ખોટી વાત નહીં જે છે સાચું જ. એટલે અહીંયા નહીં કરતો એમ અહીંયા નહીં જ પણ અહીંયા હું બીજા બધા કામ નહીં કરતો યાર કેટલા બધા કરું છું કરતો. એ કરે છે. તો તમારી બધી વસ્તુઓ લાવે કોણ તો મમ્મી જો અહીંયાથી સ્માઇલ કરી જો ખાલી કરજો ખાલી અહીંયાથી જો મમ્મી ખાલી જોતી જ નહીં હો કાંઈ વસ્તુ જોઈએ તમારે ઓર્ડર બોલો ઓર્ડર જ્યુસ પીવાનું કંઈ કાંઈ નહીં કંઈ નહીં ઓકે ચાલો ગાઈઝ ભલે कर दिए હાલો પણ લોંદા કરી દિયા ટમેટા કા क्या कर दिया લોંદા ચલેગા. તેલમાં નાખવી હતી લોંદા. ચાલશે પેડમાં એટલે જરૂર ફેરવી લે. આને ટુકડા કરવા દેજો હું કે છે હા પણ ગમ ગમાટી કરી નાખશે બધું જો બધું કટિંગ કરવા મળ્યા હા બસ અને આ જો અમારું સુંદર મંદિર આ છે અમારા કોલદેવી ખિલ્લોરી માં ખોડિયાર જય ખોડિયાર માતા ગાઈસ કેટલી વાર લાગશે 15 મિનિટ. पक्कू ना तो मेरे को फोन करना मैं जा रहा हूँ मेरा काम करने ठीक है નહીં અહીંયા જ. यार 15 मिनट से तो काम तो करो तो थोड़ी નહીં હવે 15 તું બી એમને બેસ કંઈક નહીં કરે તેમાં આમાં ટ્રેમાં કાઢી દો. હું 2 મિનિટ નો નહીં ચાલો ટ્રેમાં નહીં ઉભા રહો દેશા. વાસણ નથી બગાડતા. તો ગાઈસ તમે જોયું તો જોયું અમે બનાવતા હતા મેગી અને ભેલ ખાઈને બેસી ગયા છે અને મમ્મીને ચાલવા બી મોકલી દીધા છે દીપ એના કામ માટે જતો રહ્યો ઉપર તો એ ખાવાનું મેં ના બતાવ્યું કેમ કે આજના વ્લોગમાં બધું ખાવું ખાવું થયું નખરું તો એને સ્કીપ આખો કર્યું અમે દિવસ ખાવાનું જ બતાવ્યું. હા પણ એક વસ્તુ આપણે લઈ લઈએ પપ્પાનો સુવિચાર ચલો પપ્પા તો આજનો સુવિચાર તો આપી દો જય શ્રી કૃષ્ણ બધાને. હમ આજનો સુવિચાર એ છે કે આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી. આંખો બંધ કરવાથી આપણી મુસીબત જતી નથી રહેતી અને હંમેશા મુસીબત આવ્યા પછી આપણી આંખો ઉઘડે છે. વાહ વાહ સરસ સરસ સાચું. સાચું સાચું આપણે જ્યારે મુસીબત આવે ત્યારે આપણને ખબર પડે આપણી આંખ ત્યારે જ ઉઘડે કે આવું થઈ ગયું આવું થઈ પેલું એક ગયું. વસ્તુ બી કહેવાય ને આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા જઈએ એ રીતનું કામ એવું છે છે. હા, આંખું કે બંધ આવે કરી ત્યારે કે ખબર પડે. મુસીબત જતી ના રહે હમ. પણ જ્યારે મુસીબત આવે ને ત્યારે ઓટોમેટિક આપણી આંખ ઉઘડી જાય કે આપણે આમ ઓલું થાય કે આ થઈ ગયું આવું થઈ ગયું ત્યારે ચમકારો મળે ચમકારો મળે. તો ગાઈઝ એઝ ઓલવેઝ તમારો શું વિચાર છે આ સુવિચાર પર એ કમેન્ટ કરજો બાકી આજનો વ્લોગ આપણે આની જ સાથે એન્ડ કરીએ છીએ હા ને આજે હું ને પપ્પા જ છીએ એન્ડ કરવા માટે તો બીજા બધા એ જતા રહ્યા બીજા બધા? પોતાના કામમાં. મમ્મીને ચાલવા મોકલી દીધા તમે ચાલવા જાઓ કેમ કે એમને એક્સરસાઇઝની જરૂર છે ડોક્ટરે કીધું જ ચાલવાનું ને એવું પણ એ ચાલતા નહીં એટલે એમને બહુ યાદ કરાવ્યા કરવું પડે ને આપણે વધારે નહીં કે મમ્મી ધક્કો બ્લોગ મારી જોશે મારીને કાઢવી પડે. બ્લોગ જોશે ને તો ખોટું આપણને કહેશે કે મને ધક્કો મારીને કાઢો છો તમે લોકો તો કંઈ નહીં બસ આપણે આજનો વ્લોગ ફિનિશ કરીએ આની સાથે મળીએ કાલે એક મસ્ત મજાના બીજા ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી બાય કૃષ્ણ.